સર્વમુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગસર સુધી 60ને દિવસ શ્રીજી મહર્ષિ ગઢરામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમને મુખારબંદે બિરાજમાન હતા અને માથે ધોરી ભાગ બાંધી હતી ને ધોરી ચાદર ઓઢી હતી ને ધોરો ખેસ પહેર્યો હતો ને બે કાનની ઉપર પીરા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સભાની વિશે કોઈક વેદાંતિક બ્રાહ્મણ આવીને બેઠો હતો. તેની જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્રને જે ભણે છે તથા સાંભળે છે તે અમે કહીએ છીએ જે વિધિ નિવેદ તો મિથ્યા છે અને વિધિ નિષેધ કરીને ભમાય એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારા જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે ને એક બ્રહ્મ સમર ભર્યા છે તે સત્ય છે. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? અને સર્વ વેદાંતના આચાર્ય જે શંકરાચાર્ય તેને તો પોતાના શિષ્યની દંડ કમંડલું ધારણ કરાવ્યું અને એમ કહ્યું છે, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને ઝાઝા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસા વાળાને વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની ભિક્ષા કરવી. એવી રીતે જે વિધિ નિવેદનું પ્રતિપાદન કર્યું તે શું તેને યથાર્થ જ્ઞાન નહીં હોય અને જે હમણાંના જ્ઞાની થયા તેમને વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? માટે એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટો કહ્યો છે. તે તો એમ કહ્યો છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ મહાસમુદ્રની વિશે 1 વર્ષ સુધી ચાલ્યું જાય છે, તેને આગલો કાંઠો પણ દેખાવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખાવામાં ન આવે અને 2 કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખાવામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જર જ દેખાય પણ જર વિના બીજો કોઈ આકાર દેખવામાં આવે નહીં. અને ઊંચું જોવે તો મોટી મોટી સમુદ્રની લહેર ઉઠતી હોય માટે ઊંચું પણ જર જ જણાય. ત્યારે તે વાણની વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે, એકલું જર જ છે બીજું કાંઈ જ નથી. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે, એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જે જીવ ઈશ્વરની માયા એ આદિક સર્વ તે મિથ્યા છે અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય તેની સાંભળીને પોતાની તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટો કહે છે અને સ્ત્રીની સુસુપ્સા કરે છે અને છોકરાની સુસુપ્સા કરે અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વને સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્ર પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે. એવા જે આ જગતની વિશે જ્ઞાનના કથા નારા છે તેને તો મહા અધમ જાણવા અને નાસ્તિક જાણવા અને શંકરાચાર્ય તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેને બીક કરીને ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ મૂઢપતિ એ આદિ ઘણા વિષ્ણુના સ્ત્રોત કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્યએ આધદેને ઘણા દેવતા તેનો સ્ત્રોત કર્યા છે. તેને સાંભળીને સર્વ દેવતા સત્ય ભાસે એવો આશ્રય જાણીને શંકરાચાર્ય સર્વ દેવતાનો સ્ત્રોત કર્યો છે અને આજના જે જ્ઞાની થયા તે તો સર્વને ખોટા કરી નાખ્યા છે ને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલા ત્યાગી પરમહંસ થયા
તે સર્વને વિશે જડ ભરત શ્રેષ્ઠ છે. અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વને વિશે જડ ભરતની વાર્તા લખાણી છે. એવા મોટા જે જડ ભરત તે પૂર્વજન્મમાં ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા. તેને દયાએ કરીને પણ જો મૂર્ખ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો ને પોતાની મૃગનો જન્મ લેવો પડ્યો. તેને મૃગના સરખા 4 પગ ને ટૂંકી પૂંછડી ને માથી નાની સિંગડીઓ એવા આકાર પોતાને પ્રાપ્ત થયા. અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓની કામ બુદ્ધિ કરીને પ્રીતિ કરી તો પણ સર્વ ભગવાનની માયાની તરી ગઈ ને પોતે ગુણાતીત થઈ તે નિર્ગુણ એવું છે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. તેનું કારણ છે કે શ્રી કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. તો તે સંગાથે ગોપીઓ જાણી અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપીઓ ગુણાતીત થયું અને ભરતજીની દયાએ કરીને મુગલામાં પ્રીતિ કરી તો પોતે મુગલું થયા. માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. અને ગમે તેવા પાપી જીવ હોય ને જો સત્ય સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભય પદને પામી. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો તેના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામી હોત. ને જો ગુણાતીત પદને પામીને તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કેવલ્ય દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંત કહે છે જે સર્વત્ર બ્રહ્મ સંભર ભર્યા છે. ત્યારે જેમ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમજ સર્વ સ્ત્રીઓએ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે તથા સર્વ પુરુષ પોતાના સ્ત્રીને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી. તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે જે વિધિ નિષેધ છે તે જ સાચો છે પણ ખોટો નથી. અને જે એ વિધિ નિષેધને ખોટો કરે છે તે તો નારકી જાય છે. એમ વાત કરી શ્રીજી મહારાજે જય સચ્ચિદાનંદ કરીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વૈષ્ણવ ગઢડા પ્રથમનું 42મું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની છે. વાલા મુક્તો લાઈક શેર વ સબસ્ક્રાઇબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.